મિડ ડે મિડ ડે મિડ ડે પ્લેન ક્રેશ પહેલા જ પાયલટે આ સિગ્નલ આપી દીધું હતું, પરંતુ જ્યાં સુધી પાયલટને કોઈ મદદ મળે એની પહેલા જ વિમાન ક્રેશ થઈ ગયું. આજે આપણે સમજીશું કે આ મિડ ડે શું હોય છે અને આ સિગ્નલ ક્યારે અપાતો હોય છે અને શું હોય છે આ મિડ ડે કોલ, એનાથી શું થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. આજે સમગ્ર ગુજરાત માટે અને ભારતભર માટે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી, પ્લેન ક્રેશની ઘટના કે જે ગુજરાતીઓએ ક્યારે સપને પણ વિચાર નહોતો કર્યો. ગુજરાતના અમદાવાદ શહેરની અંદર પ્લેન ક્રેશની સૌથી મોટી, અત્યાર સુધીની અંદર સૌથી મોટી પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી. અને જે રીતના દ્રશ્યો આપણે જોઈ રહ્યા હતા, જે રીતનો કાટમાળ જોઈ રહ્યા હતા, એ જોતા એવું લાગી રહ્યું હતું કે આમાં સવાર લોકોને બચવાની શક્યતા ખૂબ જ અસંભવત, નહિવત છે. અને એવું ગણી શકાય કે આમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું. આ સમાચારથી અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર શોકપૂર્ણ લાગણીની અંદર છવાઈ ગયું છે. આજે આપણે વાત કરીશું કે ગુજરાતના અમદાવાદની અંદર જે એક મોટી વિમાન દુર્ઘટના ઘટી કે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. દુર્ઘટના સમયે વિમાનમાં લગભગ 242 લોકો હતા અને વિમાન દુર્ઘટના અંગે અનેક પ્રકારની માહિતી પણ સામે આવી. એવું કહેવામાં આવે છે અને એમાં પણ સૌથી મહત્વપૂર્ણ અત્યાર સુધીના સમાચાર એ સામે આવી રહ્યા છે કે વિમાનના પાયલટે ક્રેશ પહેલા નજીકના એટીસી ને સિગ્નલ મોકલ્યો હતો, જે ખતરાનો સંદેશ બતાવી રહ્યો હતો. અને એ સંદેશ આપ્યાના થોડી જ ક્ષણોની બાદ વિમાન ક્રેશ થઈ ગયું. વિમાન દુર્ઘટના પછી ડીજીસીએ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી. આ મુજબ 12 જૂન 2025 ના રોજ અમદાવાદથી ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. 2 પાયલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. આ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ચલાવી રહ્યા હતા, જ્યારે તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદન પણ હતા. સુમિત સભરવાલને 8200 કલાક ઉડાનનો અનુભવ હતો, જ્યારે ક્લાઇવને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. સૌથી મહત્વની માહિતી એ આપવામાં આવી રહી છે કે આ વિમાને અમદાવાદ એરપોર્ટના રનવે પરથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભરતાની સાથે જ તેણે નજીકના એટીસીને મિડ ડે નો કોલ આપ્યો હતો. ત્યારબાદ વિમાન દ્વારા એટીસીને કોઈ સિગ્નલ આપવામાં આવ્યું નહીં. ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડ પછી વિમાન એરપોર્ટ પરિસરની બહાર પડી ગયું. હવે આપણે સમજીશું કે આ મિડ ડે શું હોય છે અને મિડ ડે કોલ ક્યારે આપવામાં આવતો હોય છે. તો કોઈ પણ ફ્લાઇટમાં મિડ ડે કોલ એક ઇમરજન્સી મેસેજ છે, જે પાયલટ ત્યારે જ આપે છે કે જ્યારે વિમાન કોઈ ગંભીર મુશ્કેલીમાં હોય અને મુસાફરો અથવા ક્રૂનો જીવ જોખમમાં હોય. જેમ કે વિમાનનું એન્જિન ફેલ થઈ ગયું હોય, વિમાનમાં આગ લાગી જવાની હોય, હવામાં અથડામણનો ભય હોય, અથવા તો હાઇજેક જેવી પરિસ્થિતિમાં આ કોલ દ્વારા કોઈ પણ પાયલટ એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસી અને નજીકના વિમાનોને ચેતવણી આપે છે. વિમાનને તાત્કાલિક મદદની જરૂર છે. વિમાનના રેડિયો પર 3 વખત કહેવામાં આવે છે મિડ ડે મિડ ડે મિડ ડે, જેથી તે સ્પષ્ટ થાય છે કે આ કોઈ મજાક નથી, પરંતુ વાસ્તવિક ઇમરજન્સી છે અને વિમાનને તાત્કાલિક ઇમરજન્સીની જરૂરિયાત છે. માહિતી અનુસાર મિડ ડે કોલ આપવામાં આવતાની સાથે જ કંટ્રોલ રૂમ તે વિમાનને પ્રાથમિકતા આપે છે અને તેને મદદ માટે તમામ સંસાધનોને લગાવી આપે છે, જેમ કે ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી, રનવે ખાલી કરાવવો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તૈયાર રાખવો. મિડ ડે શબ્દ એ ફ્રેન્ચ શબ્દ મેઇડર પરથી આવે છે, જેનો અર્થ થાય છે કે મારી મદદ કરો. એ નોંધવું જરૂરી છે કે જો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર ના હોય પણ ચિંતાનો વિષય હોય તો પાયલટ પેન કોલ આપે છે, જે મિડ ડે કરતા ઓછો ગંભીર માનવામાં આવે છે. અમદાવાદમાં બોઇંગનું જે વિમાન ક્રેશ થયું, એક બોઇંગ
787 ડ્રીમ લાઇનર વિમાન છે, જેનો ઉપયોગ ઘણી એરલાઇન્સ કંપની લાંબા સમય માટે કરે છે. એક નવું અને અદ્યતન વિમાન હતું, જે લાંબા અંતરની ફ્લાઇટ માટે ખૂબ જ લોકપ્રિય માનવામાં આવતું હતું. આ જે વિમાન જે છે એ ખૂબ જ પહોળું, મધ્યમ કદનું અને લાંબા અંતરનું વિમાન છે, જે 210 થી 250 સીટરની સાથે 8,500 નોટિલિયર માઇલ સુધીનું અંતર કાપી શકે છે. તે 20% ઓછા ઇંધણ વપરાશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ માટે પણ ખૂબ જ સારું છે. અમદાવાદથી લંડન ફ્લાઇટ લગભગ 7,000 કિલોમીટરની છે, જે 787-8 ડ્રીમ લાઇનર માટે ઉપયોગ છે. આ વિમાન આરામદાયક અને કાર્યક્ષમ હતું. આજે એર ઇન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને એતિહાદ જેવી ઘણી એરલાઇન્સ આ રૂટ પર તેનો ઉપયોગ કરે. એમાં સુરક્ષાના પગલાની જો આપણે વાત કરીએ તો એડવાન્સ સિક્યોરિટી છે, કોકપિટ સિક્યોરિટી છે, સાયબર સુરક્ષા છે અને એન્ટીજલન્સ શેરિંગ પણ છે, જે તમારી માહિતીને ગુપ્ત રાખે છે. સલામતીના પગલા માટે રિડરન્ટ સિસ્ટમ છે, અદ્યતન નેવિગેશન છે, કટોકટીની પ્રક્રિયાઓ છે અને પૂરતી ત્યાં સાધન સુવિધા પણ ઉપલબ્ધ છે. આ તમામ સુવિધા હોવા છતાં પણ દુર્ભાગ્યપૂર્ણ આ દુર્ઘટના ઘટી અને એ દુર્ઘટનાના ગુજરાતીઓ, અમદાવાદીઓ સાક્ષી બન્યા છે. અત્યારે અમદાવાદની અંદર ખૂબ જ શોકની લાગણી છવાઈ ગઈ છે. અનેક લોકો આમાં મોતને ભેટ્યા છે અને એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આવી જ રસપ્રદ વિગતો સાથે આપણે મળતા રહીશું અને નવી વિગતો અને નવા વિડીયોઝ માટે આપ જોતા રહો હોટલાઇન ન્યૂઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.